માટે એને સમતલ કોણ આવો શબ્દ એના માટે વાપરેલો છે. સમતલ કોણની જે વ્યાખ્યા છે એ સૌથી પહેલા જોઈએ તો વ્યાખ્યા કંઈક આ રીતે છે કે વર્તુળ પરના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ કહે છે. બરાબર. સામાન્ય રીતે ખૂણો, આપણા મગજમાં ખૂણો એવો શબ્દ જ્યારે તમે સાંભળો ત્યારે તમારા મગજમાં જે આકૃતિ ઉપજતી હોય એ કંઈક આ પ્રકારની હોઈ શકે કે ભાઈ આ રીતે કોઈ બે લાઈન આપણે ડ્રો કરીએ તો એમના વચ્ચે જે આ બને છે એને આપણે ખૂણો કહીએ. બરાબર. અને ખૂણાને દર્શાવવા માટે આપણે એક સંજ્ઞા વાપરીએ છીએ આ પ્રકારની. આ સંજ્ઞાને આપણે બોલીએ છીએ થીટા. બરાબર. થીટા એને આપણે ખૂણો કહીએ છીએ. તો આ રીતના ખૂણા તો તમે ભણીને આવ્યા છો. એ સિવાય કોઈ ધારો કે ચોરસ અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ ને આ બધી વસ્તુઓ તમે જે ભણ્યા છો તો એના અંદર આ બધી વસ્તુ જે છે આ જે છે ખૂણા છે. ટૂંકમાં કોઈ પણ બે રેખાઓ કે રેખાખંડો કોઈ એક બિંદુમાંથી પસાર થતા હોય એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય એવું એ ખૂણાની રચના કરે. બરાબર. એમની વચ્ચે જે એંગલ બને. તો અહીંયા આગળની જે વ્યાખ્યા છે એ એક વર્તુળ ઉપરથી આપણે બનાવવાની છે. વ્યાખ્યા વિશે વર્તુળ પરના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ કહે છે. તો અહીંયા સૌપ્રથમ તો આપણે એક વર્તુળ બનાવીએ. ધારો કે અત્યારે પરફેક્ટ વર્તુળ કદાચ ન દોરાય પણ આપણે એની વ્યાખ્યા સમજવી છે. તો વર્તુળ પરના ચાપ, અચ્છા ચાપ જે છે એ તમે 10મા ધોરણની અંદર ભણીને આવ્યા છો ગુરુ ચાપ અને લઘુ ચાપ. બરાબર. ચાપ એટલે શું? તો કે વર્તુળના પરિઘ પરનો કોઈ ચોક્કસ ભાગ જેને આપણે ચાપ કહીએ. એ વર્તુળ પરના બે ભાગ પાડતા હો તમે, નાનો ભાગ હોય નાની ચાપ બોલીએ છીએ લઘુ ચાપ, મોટો ભાગ હોય ને ગુરુ ચાપ કહીએ. તો જો આ વર્તુળના કેન્દ્રથી અહીંયા આગળ ક્યાંક આપણે બોલીએ આ વર્તુળનું કેન્દ્ર છે. કેન્દ્રથી તમે પરિઘ સુધીનું જે અંતર માપો, આ જે અંતર છે એને આપણે ત્રિજ્યા બોલીએ છીએ. સામાન્ય રીતે ત્રિજ્યાને આપણે r બતાવીએ રેડિયસ ઉપરથી. હવે આવી કોઈ બે ત્રિજ્યાઓ આપણે દોરીએ, આપણ અંતર જે છે એ r જેટલું જ હશે. તો આ જે આપણને વર્તુળ ઉપરનો ભાગ મળે છે આટલો ભાગ, આને આપણે વર્તુળનો ચાપ કહીએ. એ આધાર રાખીએ નાનો છે કે મોટો. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે છે આટલો ભાગ એ લઘુ ચાપ છે અને આ જે બહારનો ભાગ છે આટલો એ આપણે ગુરુ ચાપ બોલીએ. તો આ થશે ચાપ અને આ જે છે એ ત્રિજ્યા છે. બરાબર. અહીંયા આગળ જે આ બે ત્રિજ્યાઓ વચ્ચે જે ખૂણો બને છે આ ખૂણો એને આપણે થીટા વડે બતાવીશું અને એને જ કહેવાય છે સમતલ. બરાબર. એની વ્યાખ્યા આપણે લખી શકીએ સમતલ કોણ બરાબર તો એનું સૂત્ર જો બનાવીએ કે સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ અને ત્રિજ્યાનો ગુણોત્તર કહેતા ભાગાકાર. તો ચાપ ભાગ્યા ત્રિજ્યા બરાબર સમતલ કોણ. અહીંયા આપણે આ જે આકૃતિ મેં બનાવી છે એના અંદર થોડું નામકરણ કરી દઈએ. ધારો કે આ જે કેન્દ્ર છે એનું કીધું A અને કહીએ B અને આ પોઈન્ટ જે છે એને કહી દઉં હું C. તો આપણા માટે લઘુચાપ થશે BC. તો અહીંયા આગળ આપણે લખી શકીએ સમતલ કોણ થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો અહીંયા આપણા માટે ચાપ થશે BC. ચાપનો જે સિમ્બોલ છે કે આ પ્રકારે તમે લોકો 10મા ધોરણમાં ભણીને આવ્યા છો. છેદમાં ત્રિજ્યા જે છે એ તમે AC અથવા AB લખી શકો અને એનું જે મૂલ્ય છે એ છે કેટલું તો કે R છે. બરાબર. તો આ સૂત્ર ખાસ આપણે યાદ રાખવાનું છે. સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને આપણે સમતલ કોણ કહીએ છીએ. સમતલ કોણનો જે એકમ છે આપણા માટે નવી વસ્તુ આ એકમ જ છે. કારણ કે અત્યાર સુધી ધોરણ 10 સુધી આપણે આ જે કઈ ખૂણા કે સમતલ કોણનો એકમ છે એ ડિગ્રી સુધી સીમિત રહ્યા છે. આજે આપણે એના અલગ અલગ એકમોની ચર્ચા કરવાની છે અને
ફિઝિક્સ ની અંદર જ્યાં ક્યાંય પણ ઇવન 11મું ધોરણ તો ઠીક પણ 12મા ધોરણની અંદર પણ જ્યાં ક્યાંય પણ તમારે જ્યારે ખૂણો આવશે બરાબર એ તમને ડિગ્રીમાં આપેલો હોય મિનિટમાં આપેલો હોય પણ જ્યારે દાખલો તમે ગણતા હો ત્યારે એને રેડિયનમાં ખાસ ફેરવી દેવાનું બરાબર કારણ કે એસઆઈ પદ્ધતિ જે આપણે આ ચેપ્ટરની અંદર શરૂઆતમાં જે વાત કરી હતી બરાબર એસઆઈ પદ્ધતિની અંદર જે સમતલ કોણ નામની ભૌતિક રાશિ છે એમાં એકમ છે રેડિયન છે બરાબર તો એ આપણે આગળ ચર્ચા કરીએ કે રેડિયન અને ડિગ્રી વચ્ચેનો શું સંબંધ છે આ તો આપણે ખાલી યાદ રાખવા માટે સમતલ કોણ નો એસઆઈ એકમ રેડિયન છે રેડિયન ને આપણે ઇંગ્લિશમાં લખી શકીએ આ રીતે R A D I A N તમે જ્યારે એકમ લખતા હો ત્યારે આ ઇંગ્લિશ શબ્દના પ્રથમ 3 અક્ષર R A D વડે આપણે એને બતાવીશું તો એનો સિમ્બોલ જે છે એ કંઈક આપણે લખીશું આ રીતે R A D તો આ વાત થઈ ગઈ મિત્રો સમતલ કોણની હવે આપણે જે સમજવાનું છે કે ભાઈ ધોરણ 10 સુધી જે ડિગ્રી આપણે ભણીને આવ્યા અને હવેનો જે એકમ છે રેડિયન એમની વચ્ચે શું સંબંધ છે ઉપરાંત ડિગ્રી જે છે એના પણ અલગ અલગ પેટા આપણે એકમો છે બનાવી શકીએ મિનિટ છે સેકન્ડ છે તેમની વચ્ચે શું સંબંધ છે એ આપણે ખાસ અહીંયા શીખવાનું છે આજે અને પછી ડિગ્રી થી રેડિયન નું કન્વર્ઝન જોવાનું છે હવે જો વાત કરીએ તો ડિગ્રી જે છે અમુક સંબંધો અહીંયા હું લખું છું એ આપણે યાદ રાખવાના છે મિત્રો આગળ જતા બધી વસ્તુની ગણતરી કરવામાં એ આપણને કામ આવશે સૌથી પહેલો સંબંધ હું લખું છું 1 ડિગ્રી બરાબર 60 આ જે મેં એક ઉપર જે ડેશ કર્યો છે લીટો કર્યો છે એને બોલાય છે મિનિટ એટલે આપણે યાદ રાખીશું 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અત્યાર સુધી આપણા માટે ખાલી ડિગ્રી એક જ શબ્દ હતો ખૂણાનો એકમ પણ હવે કદાચ તમને ખૂણો જે છે મિનિટમાં પણ આપી દે અથવા સેકન્ડમાં પણ આપી દે તો એનો સંબંધ પણ આપણે બીજું યાદ રાખીશું કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ આ ખાસ યાદ રાખવાનું ડિગ્રી બરાબર 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 1 મિનિટ માં પછી 60 સેકન્ડ આ તમે સમજી શકો કે ધારો કે આપણી પાસે કોઈ બહુ જ નાનો ખૂણો હોય તમે લોકો કંપાસ બોક્સ ની અંદર પેલું અર્ધવર્તુળાકાર જે સાધન આપણે આવે છે ધોરણ 9 અને 10 ની અંદર જ્યારે તમે રચનાઓ ભણતા હો ત્યારે આ પ્રકારના સાધનનો આપણે ઉપયોગ કર્યો હોય જો તમને યાદ હોય તો અહીંયા આગળ 0 લખેલો હોય છે 0 ડિગ્રી પછી અહીંયા આગળ ક્યાંક 10 ડિગ્રી પછી 20 30 એ રીતે અહીંયા જ્યારે પહોંચશો ત્યારે અહીંયા લખેલું છે 90 ડિગ્રી બરાબર પછી અહીંયા પાછા 100 110 120 અને અહીંયા આગળ જે છે એ 180 ડિગ્રી બરાબર તો હવે ધારો કે આ જે છે અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ આ 10 ડિગ્રી છે આટલું તો એ ક્યાંથી માપવાનું તો કે કેન્દ્ર અહીંયા ક્યાં હશે અને આ કેન્દ્રથી જ્યારે તમે આ 10 લખેલું છે ત્યાં સુધી એક લાઈન તમને ડ્રો પણ કરેલી હોય છે તો અહીંયા તમે જુઓ છો તો આ એક પ્રકારનું થયું જુઓ તો આપણા માટે થશે 4 આ જે છે ત્રિજ્યા છે બરાબર અને એમની વચ્ચે જે બનતો ખૂણો છે આ ખૂણો એ આપણા માટે 10 ડિગ્રી હશે બરાબર હવે આ ખૂણાના હજી આપણે 10 ભાગ પાડીએ નાના નાના તો એનો એક ભાગ એ 1 ડિગ્રી થશે બરાબર બહુ સૂક્ષ્મ થશે એને આપણે બોર્ડ ઉપર બતાવી પણ નહીં શકીએ પણ તમે થોડી સમજવાનો પ્રયત્ન કરો કે આ જે 10 છે એના નાના નાના આપણે 10 કટકા કરીએ તો એક ભાગ એ આપણા માટે 1 ડિગ્રી થશે અને એ 1 ડિગ્રીનો જે નાનો ભાગ હોય એના 60 ભાગ કરો તો એનો એ જે 60મો ભાગ છે એને કહેવાય છે મિનિટ એટલે 1 ડિગ્રીની અંદર 60 મિનિટ હોય છે અને એ 1 મિનિટના પાછા 60 ભાગ કરો તો એ જે 60મો ભાગ મળે એને કહેવાય છે સેકન્ડ એટલે 1 મિનિટમાં 60 સેકન્ડ હોય છે બરાબર તો ખાસ તો આ સંબંધ આપણે યાદ રાખવાનો ડિગ્રી થી મિનિટ અને મિનિટ થી સેકન્ડ નું રૂપાંતરણ હવે જોઈએ આપણે ડિગ્રી અને રેડિયન વચ્ચેનો શું સંબંધ છે તો એ સંબંધ પણ આપણે અહીંયા લખી દઈએ કે 1
180 રેડિયન, જ્યાં પાઈ ની બહુ જાણીતી કિંમત છે, તમે લોકો જાણતા હો, અત્યાર સુધી કદાચ તમે 22/7 અથવા 3.14 લેતા હો છો. આપણે 11 સાયન્સ ની અંદર કેલ્ક્યુલેટરનો સાદો કેલ્ક્યુલેટરનો ઉપયોગ છે એ આપણને કરવા દીધેલી હા પાડેલી છે, એટલે પાઈ ની જે કિંમત છે એ આપણે લેવાની છે 3.14, બરાબર. તો 1 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 180 રેડિયન. આ ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ છે. તો આ ત્રણ સંબંધો યાદ રાખી અને હવે આપણે આ ત્રણની જ પ્રેક્ટિસ કરવાની છે પહેલા તો, અને પછી આપણે એના દાખલા તરફ જઈશું, બરાબર. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, અને 1 ડિગ્રીના રેડિયનમાં ફેરવવા હોય તો પાઈ ભાગ્યા 180, બરાબર. કોઈ પણ ડિગ્રીમાં તમને ખૂણો આપેલો હોય એને રેડિયનમાં ફેરવવા માટે શું કરવાનું, તો કે પાઈ ભાગ્યા 180 વડે ગુણાકાર કરવાનો અને પછી સાદુરૂપ આપવાનું. એ કઈ રીતે થાય એ હમણાં હું તમને ઉદાહરણ લઈને બતાવું. પણ હવે આપણે યાદ એ રાખવાનું છે કે સમતલકોણનો એકમ માત્ર ડિગ્રી નથી, મિનિટ પણ હોઈ શકે, સેકન્ડ પણ હોઈ શકે અથવા રેડિયન પણ હોઈ શકે. અને જ્યારે દાખલા ગણીશું ત્યારે ખૂણાને હંમેશા રેડિયનમાં જ લેવો, આ વાત ખાસ યાદ રાખજો. હવે આપણે અલગ અલગ ખૂણાને રેડિયનમાં અને મિનિટ ને સેકન્ડ છે બધાનું રૂપાંતરણની પ્રેક્ટિસ કરીએ તો આપણને થોડીક સરળતા રહેશે. સૌથી પહેલા તો હું આ ડિગ્રી અને રેડિયન વચ્ચેનો જે સંબંધ છે એને ધ્યાનમાં રાખીને અમુક પ્રશ્નોની તમને ગણતરી કરાવડાવું. ધારો કે પ્રશ્ન કંઈક આ પ્રકારે છે, બહુ સિમ્પલ પ્રશ્નથી જો આપણે શરૂઆત કરીએ કે સૌથી પહેલું 30 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન, આવો પ્રશ્ન તમને કરે, બરાબર. તો 30 ડિગ્રીનો જે ખૂણો છે એને આપણે રેડિયનમાં ફેરવવાનો છે. તો શું કરવાનું, તો કે 1 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 180 રેડિયન. ડિગ્રીમાંથી રેડિયનમાં જવા માટે પાઈ ભાગ્યા 180 વડે ગુણાકાર કરવાનો. તો અહીંયા આગળ આપણે કંઈક આ રીતે લખી શકીએ. સૌથી પહેલા તો 30 ડિગ્રી બરાબર, આને મારે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો 30 એને ગુણ્યા પાઈ ભાગ્યા 180, એટલે આ થઈ જશે ખૂણો રેડિયનમાં. હવે છેદ ઉડતા હોય તો ઉડાડીએ આપણે. આ 0 થી 0 કેન્સલ, 3 એકા 3, 3 6 18, જ્યાં સુધી તમને છેદ ઉડાડતા આવડે ત્યાં સુધી આપણે ઉડાડીશું. તો અહીંયા થઈ જશે 30 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 6 રેડિયન. અત્યારે હું અપૂર્ણાંકમાં જવાબ રાખું છું. કદાચ તમારે હજુ વધારે આનું સાદુરૂપ આપવું હોય તો હવે અહીંયાથી તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે. પાઈ ની જગ્યાએ લખો 3.14 ભાગ્યા 6, ઈ જે કઈ જવાબ આવે એટલા રેડિયન બરાબર 30 ડિગ્રી થશે, બરાબર. બીજું એક ઉદાહરણ લઈએ. આમ તો ધોરણ 10 ની અંદર જે આપણે તમે કોષ્ટક ભણીને આવ્યા છો, જે પ્રખ્યાત ખૂણાઓ છે બધા 0 ડિગ્રી, 30, 45, 60 અને 90. તો સૌથી પહેલા તો આપણે એને જ રેડિયનમાં ફેરવી નાખીએ. 30 થઈ ગયું છે. હવે લઈએ 45 ડિગ્રી. જો 0 ડિગ્રી ને રેડિયનમાં ફેરવવાની જરૂર નથી, કારણ કે તમે 0 ગુણ્યા પાઈ ભાગ્યા 180 કરશો તો એ 0 થવાનું છે, બરાબર. 45 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. આવો પ્રશ્ન આવે તો આપણે શું કરીશું, 45 ડિગ્રી બરાબર 45 ગુણ્યા પાઈ ભાગ્યા 180 રેડિયન. અહીંયા આગળ છેદ ઉડતા હોય તો ઉડાડીએ આપણે. અહીંયા તમે જોવા જશો તો 15 સાથે અહીંયા ભાગ ચાલશે, અથવા તો આમ જોવા જાવ કે 45 એકા 45, 45 ગુણ્યા 2 કરો એટલે 90, અને એના ડબલ કરો એટલે 180. એનો અર્થ એવો થયો કે 45 ગુણ્યા 4 180. તો અહીંયા આગળ થશે 45 ડિગ્રી બરાબર અંશમાં વધ્યું 1 ગુણ્યા પાઈ, એટલે કે પાઈ ભાગ્યા 4 રેડિયન. ત્યારબાદ 60 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. તો 60 ડિગ્રી ને રેડિયનમાં ફેરવવા માટે 60 ડિગ્રી બરાબર 60 એને ગુણ્યા પાઈ ભાગ્યા 180,
એટલે આ જે છે 1 ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવાઈ જશે. છેદ ઉડાડો તમે, 0 થી 0 કેન્સલ, 6 એકા 6, 6 તેરી 18 એટલે કે 60 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 3 રેડિયન. તો આ રીતે આપણે ડિગ્રીમાંથી રેડિયનમાં જે છે એ કન્વર્ટ કરી શકીએ. અને એક જે છે મિત્રો એ હું તમારા માટે જાતે કરવા માટે રાખું છું અહીંયા. બહુ ઈઝી છે, એટલું બધું કંઈ ખાસ અઘરું નથી. 90 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન અને 180 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. આ બંને પ્રશ્નોના જવાબ તમે જાતે પ્રયત્ન કરો એવી તમારી પાસે હું અપેક્ષા રાખું. સિમ્પલ વસ્તુ છે. શું કરવાનું? ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવા માટે તો કે જે ખૂણો ડિગ્રીમાં તમને જેટલા પણ આપેલા છે એને ગુણ્યા પાઈ ભાગ્યા 180 કરવાનો. છેદ ઉડતા હોય તો ઉડાડવાના, નહીતર એઝ ઇટ ઇઝ રાખી દેવાનું. જે કાંઈ જવાબ વધે એ તમને રેડિયનમાં મળશે. સામાન્ય રીતે તમને આ પાઈ ના ફોર્મમાં જ બધા જવાબ છે આપેલા હોય છે વિકલ્પો તરીકે. પોઈન્ટમાં જવાબ ઓછા હોય છે, પણ જો તમારે પોઈન્ટમાં જવાબ લાવવાનો હોય તો કેલ્ક્યુલેટરમાં પાઈ ની જગ્યાએ 3.14 મૂકી અને ગણતરી છે કરી દેવાની. તો આ થઈ ગઈ ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવાની વાત. હવે તમને ઊંધું પૂછવું હોય કે ભાઈ રેડિયનમાંથી ડિગ્રીમાં આવવાનું હોય, બરાબર? ફોર એક્ઝામ્પલ હું તમને એક ઉદાહરણ આપું કે આવું કીધું હોય 3π/2 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. આવો પ્રશ્ન કરે રેડિયન બરાબર ડિગ્રી કેટલા? તો આપણે શું યાદ રાખ્યું હતું અહીંયા કે 1 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 180 રેડિયન. એટલે કે ડિગ્રીમાંથી રેડિયનમાં જવા માટે એ જે તે ખૂણો આપણને આપેલો છે, ખૂણાનું જે મૂલ્ય આપેલું છે એને ગુણ્યા પાઈ ભાગ્યા 180 કરવાનું. તો હવે આપણે બીજી વસ્તુ યાદ રાખીશું કે જ્યારે તમને ઊંધું પૂછે કે રેડિયનમાંથી ડિગ્રીમાં આવવાનું હોય તો એવા સમયે એ જે તે ખૂણો આપેલો હોય એને 180 ભાગ્યા પાઈ, પહેલામાં હતું આપણે પાઈ ભાગ્યા 180, હવે આપણે ઊંધું કરશું 180 ભાગ્યા પાઈ વડે એનો ગુણાકાર છે કરવાનો. તો અહીંયા આપણે આનું જો સાદુરૂપ આપીએ કે 3π/2 રેડિયન બરાબર કેટલા ડિગ્રી, તો આપણે આને એક આ રીતે લખી શકીએ 3π/2 રેડિયન બરાબર, આને આપણે ડિગ્રીમાં ફેરવવું છે. રેડિયનમાંથી ડિગ્રીમાં જ્યારે જવાનું હોય ત્યારે આપણે 180 ભાગ્યા પાઈ વડે ગુણાકાર કરીશું. એટલે આ જે કઈ જવાબ હશે એ કન્વર્ટ થઈ જશે ડિગ્રીમાં. અહીં તમે જોવા જાવ તો પાઈ પાઈ કેન્સલ થશે, બીજો છેદ તમે ઉડાડો 2 એકા 2 અને 180 ના અડધા થશે 90. અંશમાં રહે છે 3 ગુણ્યા 90 એટલે કે 9 તેરી 27 એટલે 270 એટલે કે 3π/2 રેડિયન બરાબર 270 ડિગ્રી. બરાબર? તો આ પ્રકારે તમે રેડિયનમાંથી ડિગ્રીમાં પણ ફેરવી શકો છો. એ સિવાય હજુ એક બીજું ઉદાહરણ લઈએ આપણે. ધારો કે 15π રેડિયન અથવા તો 15π/2 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. તો આનો જવાબ આપણે કઈ રીતે કરીશું? 15π/2 રેડિયન બરાબર 15π/2 એને ગુણ્યા શું કરવું છે આપણે મિત્રો? રેડિયનમાંથી ડિગ્રીમાં જવું છે એટલે 180 ભાગ્યા પાઈ વડે ગુણાકાર કરીશું. 180 ભાગ્યા પાઈ, પાઈ પાઈ કેન્સલ થશે, 2 એકા 2, 90 ગુણ્યા 2 180 અને 15 ગુણ્યા 90. જો તમને આમ આવડતું હોય 15 નો ઘડિયો આવડે તો ઈઝીલી થઈ જશે કે 15 9 135. પાછળ 0 લગાડી દઈએ તો આ થઈ જશે 15π/2 રેડિયન બરાબર 1350 ડિગ્રી. તો આ રીતે ડિગ્રીમાંથી રેડિયન અને રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવતા આપણે શીખ્યા. હજુ ઘણું બધું બાકી છે પણ
એ પહેલા તમે એક વખત આ જે છે એ જોઈ લો અને હજુ હું અહીંયા એક થોડાક અમુક પ્રશ્નો જે છે હું લખી દઉં છું ખાસ વચ્ચે મેં આ બે પ્રશ્નો આમ રાખ્યા છે જે તમારે જાતે કરવાના છે એ સિવાય સાથે સાથે પહેલા અહીંયા હું તમને લખી દઉં કે વધારાના અમુક એવા રૂપાંતરણ ધારો કે 150 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન ત્યારબાદ પાઈ ભાગ્યા 12 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી 18 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન તો 10 છે આપણે મેળવી જાય તો આ ત્રણ રૂપાંતરણ ઉપરાંત આ વચ્ચેના બે રૂપાંતરણ તમારે લોકોએ જાતે કરવાના છે તો અત્યારે આપણે શું શીખ્યા સૌથી પહેલા તો ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની આપણે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ અને 1 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 180 રેડિયન અને જે કાંઈ આપણે મેં તમને અહીંયા ગણતરી કરાવી છે અમુક પ્રશ્નોની એમાં હજુ મેં માત્ર બે જ રૂપાંતરણ તમને શીખવાડ્યા છે એક છે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો કઈ રીતે જવું અને પછી છે રેડિયનમાંથી ડિગ્રીમાં આવવું હોય તો કઈ રીતે આવવાનું યાદ રાખવાનું મિત્રો ડિગ્રીમાં ખૂણો આપેલો હોય ને રેડિયનમાં ફેરવવા માટે પાઈ ભાગ્યા 180 વડે ગુણાકાર કરવાનો અને રેડિયનમાં ખૂણો આપેલો હોય ડિગ્રીમાં ફેરવવાનો હોય તો 180 ભાગ્યા પાઈ એનોથી ઊંધું વડે આપણે એનો ગુણાકાર છે કરવાનો હજુ આ બે સંબંધો જે છે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ એને હજી મેં એક ધ્યાનમાં લીધા નથી તમે પહેલા આ એક વખત વ્યવસ્થિત જોઈ લો તમારી નોટમાં ઉતારી લો પછી આપણે આ મિનિટ અને સેકન્ડના આપણે દાખલાઓ છે ગણીએ સારું તો હવે આપણે ડિગ્રીમાંથી રેડિયન અને રેડિયનમાંથી ડિગ્રીનું કન્વર્ઝન શીખ્યા ત્યારબાદ અહીંયા અમુક પ્રશ્નો મેં જે છે એ ડિગ્રીમાંથી મિનિટ મિનિટમાંથી સેકન્ડ સેકન્ડમાંથી ડિગ્રી એ બધા પ્રકારના રૂપાંતરના પ્રશ્નો છે અહીંયા લખેલા છે સૌથી પહેલા ફરી વખત એકવાર એનો સંબંધ છે આપણે યાદ કરી લઈએ સંબંધ આપણે જે લખ્યો હતો એ સૌથી પહેલો સંબંધ છે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ આ જે સર્કલ જે સિમ્બોલ કરવામાં આવે ટપકું એને ડિગ્રી બોલાય 1 લીટો કરેલો તો મિનિટ કહેવાય અને 2 લીટા કરેલા હોય તો સેકન્ડ બોલીશું હવે અને બીજો જે સંબંધ હતો કે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો પાઈ ભાગ્યા 180 વડે ગુણાકાર કરવાનો હવે આ ત્રણેય વસ્તુને સાંકળવા માટે અહીંયા હું તમને એક લખી દઉં છું કે આ રીતે અહીંયા હું લખીશ ડિગ્રી થી મિનિટ થી સેકન્ડ બરાબર 1 ડિગ્રી આપેલી હોય તેમાં કેટલી મિનિટ હોય 60 મિનિટ તો આવો પ્રશ્ન તમને એમ કરે કે 2 ડિગ્રી બરાબર કેટલી મિનિટ તો શું કરશું આપણે 2 વખત 60 એનો અર્થ એવો થાય કે ડિગ્રીમાંથી મિનિટમાં જાવ તો 60 વડે ગુણાકાર કરવો પડે એ રીતે મિનિટમાંથી સેકન્ડમાં જાવ ત્યારે પણ 60 વડે ગુણાકાર કરવો પડે સૌથી મોટો એકમ જો આમાં જોવા જાવ તો ડિગ્રી છે એનાથી નાનો એકમ મિનિટ અને એનાથી નાનો એકમ છે સેકન્ડ છે તો આપણે એવી રીતે યાદ રાખી શકીએ કે જ્યારે મોટા એકમમાંથી નાના એકમમાં જતા હોઈએ ત્યારે 60 વડે ગુણાકાર કરવાનો અને એનાથી ઉલટું કે નાના એકમમાંથી મોટા એકમમાં આવતા હોઈએ એટલે કે સેકન્ડમાંથી મિનિટમાં આવવું હોય કે મિનિટમાંથી ડિગ્રીમાં જવું હોય એટલે નાનામાંથી મોટા એકમમાં જવા માટે 60 વડે ભાગાકાર કરવાનો બરાબર આ ખાસ યાદ રાખશું આપણે અહીંયા જે છે એ ગુણાકાર કરવાનો કેટલા વડે તો કે 60 વડે ક્યારે જ્યારે મોટા એકમમાંથી નાના એકમમાં જતા હોઈએ ત્યારે ડિગ્રીમાંથી મિનિટમાં જવું હોય તો ગુણ્યા 60 કરવાના મિનિટ આવી જાય એને ગુણ્યા 60 કરો એટલે સેકન્ડ મળશે અને એનાથી ઉલટું સેકન્ડમાંથી તમે મિનિટમાં જવાનું કે તો અહીંયા આગળ આપણે ભાગાકાર 60 કરવાનો 60 વડે ભાગાકાર કરવાનો અને મિનિટમાંથી સેકન્ડમાં જવાનું કે
ત્યારે પણ આપણે ભાગ્યા 60 છે કરવાનું. જેટલી નાનો એકમમાંથી મોટો એકમ હોય તો ભાગાકાર અને મોટા એકમમાંથી નાના એકમમાં જઈએ તો ગુણાકાર કરવાનો. એ સિવાય આપણે દાખલા ગણશું એટલે આપણે વ્યવસ્થિત પ્રેક્ટિસ થઈ જશે, પણ આ ખાલી યાદ રાખવા માટે. ચાલો હવે આપણે શરૂઆત કરીએ 11મા પ્રશ્નથી. પ્રશ્ન છે 5 ડિગ્રી બરાબર ખાલી જગ્યા મિનિટ. હવે સૌથી પહેલા તો આપણી પાસે આ સંબંધ છે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, તો 5 એક એટલા ત્રિરેશિયો મૂકીને ગણી શકો. અથવા સૌથી પહેલા તો આપણે તમે એમ જુઓ કે કયા એકમમાંથી કયા એકમમાં જવાનું છે. સૌથી મોટો એકમ છે ડિગ્રી, એનાથી નાનો એકમ છે મિનિટ, એનાથી નાનો એકમ થશે સેકન્ડ. તો અહીંયા તમે જોવા જાવ કે મોટા એકમમાંથી નાના એકમમાં જવાનું છે, ડિગ્રીમાંથી મિનિટમાં જવાનું છે. ડિગ્રીમાંથી મિનિટમાં જતા હો ત્યારે શું કરવાનું? 60 વડે ગુણાકાર કરવાનો. એટલે અહીંયા આપણે લખીએ કે 5 ડિગ્રી બરાબર 5 ગુણ્યા 60 શું થઈ જશે? આ મિનિટ. 5 6 30 એટલે આ થઈ જશે 300 મિનિટ. એટલે અહીંયા તમારે જવાબ આવશે 300. એ રીતે આ 12મો પ્રશ્ન અહીંયા ખાસ ધ્યાન રાખજો. 2.5 ડિગ્રી બરાબર ખાલી જગ્યા સેકન્ડ. તમે જુઓ અહીંયા તમારે મોટા એકમ એટલે કે ડિગ્રીમાંથી નાના એકમ સેકન્ડમાં જ જવાનું છે, પણ અહીંયા તમે જોવા જશો ડાયરેક્ટ ડિગ્રીમાંથી સેકન્ડ નહીં કરીએ. આપણે શું કરીશું? એટલે ડિગ્રીમાંથી મિનિટમાં જવા માટે 60 વડે ગુણાકાર આવશે અને ફરી વખત મિનિટમાંથી પાછા સેકન્ડમાં જવા માટે 60 વડે ગુણાકાર આવશે. અથવા તમે એમ પણ યાદ રાખી શકો કે બે વખત 60 વડે ગુણાકાર કરવો પડશે. એક તો ડિગ્રીમાંથી મિનિટનો, મિનિટમાંથી સેકન્ડનો, એટલે બે વખત 60 વડે ગુણાકાર કરો એટલે 3600 થશે. તમે એમ પણ યાદ રાખી શકો કે ડિગ્રીમાંથી ડાયરેક્ટ સેકન્ડમાં જવું હોય તો 3600 વડે ગુણાકાર છે કરી દેવાનો. એટલે અહીંયા આપણે લખીએ 2.5 ડિગ્રી બરાબર, અને મારે સેકન્ડમાં કન્વર્ટ કરવું છે. જો પહેલા મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો 60 અને પાછું મિનિટમાં આવશે જવાબ, એમાંથી પાછું સેકન્ડમાં જવાનું થશે એટલે પાછું 60. એટલે અહીંયા લખીશું આપણે ગુણાકારમાં 3600. હવે આમ આ ગુણાકાર બહુ સહેલો છે. 36 ગુણ્યા 2 72 અને 36 અડધે 18, 72 ને 18 90. એટલે આ જે છે એ થઈ જશે 9000 સેકન્ડ. બરાબર? એમ છતાં તમે કેલ્ક્યુલેટરથી આને વેરીફાઈ પણ કરી શકો. 3600 ગુણ્યા 2.5 તો 9000 થશે. બરાબર? તો 2.5 ડિગ્રી બરાબર 9000 સેકન્ડ. ત્યારબાદ 7 મિનિટ બરાબર ખાલી જગ્યા સેકન્ડ. તમે જુઓ મિનિટમાંથી સેકન્ડ, મોટા એકમમાંથી નાના એકમમાં જવાનું છે. આપણે 60 વડે ગુણાકાર કરવો પડશે. મિનિટ અને સેકન્ડ બાજુમાં છે એટલે એક જ વખત 60 વડે ગુણાકાર આવશે. તો અહીંયા આપણે લખીશું 7 મિનિટ બરાબર 7 ગુણ્યા 60 અને આનો જે જવાબ આવશે સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે. 7 6 42 એટલે કે 420 સેકન્ડ. ત્યારબાદ હવે તમે જુઓ કે આ જે કાંઈ આપણે પ્રશ્નો કર્યા એમાં માત્ર ડિગ્રી અથવા માત્ર મિનિટ આપેલી હતી અને એમાંથી સેકન્ડ કે મિનિટમાં આપણે કન્વર્ટ કર્યા. હવેનો જે પ્રશ્ન છે એમાં થોડુંક કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. 2 ડિગ્રી 3 મિનિટ બરાબર ખાલી જગ્યા સેકન્ડ. હવે તમે શું કરશો? આ ડિગ્રીમાં છે અને આ જે છે મિનિટમાં છે અને આપણે ફેરવવાનું છે સેકન્ડમાં. તો શું કરવાનું? તો કે આ જે ડિગ્રી છે યાદ કરો પહેલા કે ડિગ્રીમાંથી મિનિટમાં જાવ 60 વડે ગુણાકાર આવશે અને એમાંથી પાછા સેકન્ડમાં જાવ એટલે 60 વડે ગુણાકાર. એટલે ડિગ્રીમાંથી ડાયરેક્ટ સેકન્ડમાં જવું હોય તો 3600 વડે ગુણાકાર થાય. એટલે આ જે 2 ડિગ્રી છે એને મારે અહીંયા મેં લખી નાખી 2 ડિગ્રી 3 મિનિટ બરાબર. આ જે 2 ડિગ્રી છે એને સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 3600 વડે ગુણાકાર આવશે. એટલે 2 ગુણ્યા 3600. તો આ જે કે સેકન્ડ થશે પ્લસ હજી બાકી છે 3 મિનિટ અને મિનિટને સેકન્ડમાં ફેરવીએ તો ખાલી 60 વડે ગુણાકાર આવશે. એટલે અહીંયા લખી નાખીશું 3 ગુણ્યા 60 સેકન્ડ. 36 ગુણ્યા 2 72 7200 સેકન્ડ પ્લસ 3 ગુણ્યા 60 36 180 સેકન્ડ. એટલે ટોટલ થઈ જશે તમારે 7380 સેકન્ડ. 2 ડિગ્રી અને 3 મિનિટ બરાબર 7380 સેકન્ડ.
ત્યારબાદ 6.3 ડિગ્રી બરાબર ખાલી જગ્યા મિનિટ. હવે તમે આ બંને પ્રશ્નમાં જરાક ધ્યાન રાખજો કે અહીંયા 6.3 ડિગ્રી છે, અહીંયા 2 ડિગ્રી 3 મિનિટ છે, અહીંયા પોઈન્ટ નથી, અહીંયા પોઈન્ટ છે, બરાબર. તો આ તો સીધો આપણે ખાલી એક જ સંબંધ અહીંયા આવશે, ડિગ્રીમાંથી શેમાં જવું છે? મિનિટમાં. ડિગ્રી ને મિનિટ તો બાજુ બાજુમાં છે, જો માત્ર એક જ વખત 60 વડે ગુણાકાર આવશે, એટલે અહીંયા લખીશું આપણે 6.3 ડિગ્રી બરાબર 6.3 એને ગુણ્યા 60, અને આ જે પોઈન્ટ વાળો ગુણાકાર છે તો આપણે કેલ્ક્યુલેટરની હેલ્પ લઈએ. 6.3 ગુણ્યા 60 એ થશે 378, અને આ જે છે કન્વર્ટ થઈ જશે મિનિટમાં. 378 મિનિટ શેના બરાબર? તો કે 6.3 ડિગ્રી બરાબર 378 મિનિટ. ત્યાર પછી 300 સેકન્ડ બરાબર ખાલી જગ્યા મિનિટ. હવે અહીંયા તમે જોવા જાવ સેકન્ડમાંથી મિનિટ છે, એટલે અર્થ એવો થાય કે નાના એકમમાંથી મોટા એકમમાં જવાનું છે. સેકન્ડ મિનિટ આપણે યાદ રાખીશું, ડિગ્રી મિનિટ સેકન્ડ બરાબર. બાજુ બાજુમાં હોય તો 60 આવશે, જમ્પ હોય તો 3600 હશે. યાદ શું રાખશું? મોટામાંથી નાના તરફ જતા હો તો ગુણાકારમાં 60 કરવાના, નાનામાંથી મોટા તરફ આવો તો ભાગાકારમાં 60 કરવાના. અહીંયા આગળ સેકન્ડમાંથી મિનિટ જવું છે, બંને બાજુ બાજુમાં છે, એટલે એક જ વખત 60 આવશે. ગુણાકાર કે ભાગાકાર તો તમે જુઓ, સેકન્ડમાંથી મિનિટમાં જવું છે આપણે, મતલબ કે નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે, તો નાનામાંથી મોટામાં જતા હોય ત્યારે ભાગાકાર આવશે. એટલે અહીંયા લખીશું આપણે 300 સેકન્ડ બરાબર 300 ભાગ્યા 60 કરશો અને જે જવાબ આવશે એ થઈ જશે મિનિટ. 0 0 કેન્સલ, 6 1 6 6 5 30, એટલે આ થઈ જશે 5 મિનિટ. ત્યારબાદ આના અંદર આપણે ડિગ્રી મિનિટ ને સેકન્ડ ત્રણે ભેગું કર્યું છે, અને એના બરાબર આપણે શું મેળવવાનું છે? સેકન્ડ. તો શું કરીશું? આ 1 ડિગ્રી જે છે, 1 ડિગ્રીમાં કેટલી સેકન્ડ હોય? 3600. પછી આ 2 મિનિટ છે, 1 મિનિટમાં કેટલી? 60. તો 2 મિનિટમાં 1 વખત 60 વડે ગુણાકાર કરો એટલે 120 સેકન્ડ થશે. આની થશે 3600, અને આ તો સેકન્ડ જ છે, 3 સેકન્ડ. ત્રણેયનો સરવાળો કરો, 3600 અને 100 3720 ને 3723, એટલે અહીંયા થઈ જશે 1 ડિગ્રી 2 મિનિટ 3 સેકન્ડ બરાબર 3723 સેકન્ડ. બરાબર. ખાસ કરીને આપણે સંબંધ શીખવાના છે. 60 વડે ગુણાકાર આવશે, 3600 વડે ગુણાકાર આવશે કે ભાગાકાર આવશે, આ વસ્તુ આપણે શીખવાની છે. તમે કોઈ સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ નહીં લખો તો ચાલશે, કારણ કે આવા પ્રશ્નો માત્ર ખાલી જગ્યા કે વિકલ્પ તરીકે પૂછાતા હોય તો એમાં કઈ ગણતરી દર્શાવવાની જરૂર નથી. જો તમને મોઢે આવડી જતું હોય કે આ ડિગ્રી આટલા સેકન્ડ થશે તો તમે ડાયરેક્ટ ગણતરી પણ કરી શકો છો. ત્યારબાદ 3600 સેકન્ડ એના બરાબર ડિગ્રી કેટલા? હવે સેકન્ડમાંથી ડિગ્રીમાં જવું છે, મતલબ નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે, પણ બાજુ બાજુમાં નથી. તમે જુઓ સેકન્ડની બાજુમાં મિનિટ અને મિનિટ પછી આવે ડિગ્રી. તો આપણે નાનામાંથી મોટા તરફ જઈએ છીએ, સેકન્ડમાંથી મિનિટ, મિનિટમાંથી ડિગ્રી, મતલબ 2 વખત 60 આવશે. નાનામાંથી મોટામાં જાવ એટલે ગુણાકાર કે ભાગાકાર? તો કે ભાગાકાર આવશે. એટલે અહીંયા આપણે લખીશું 3600 સેકન્ડ બરાબર 3600 અને ભાગાકારમાં 2 વખત 60 કરવા પડશે આપણે. સેકન્ડમાંથી એક મિનિટમાં જવા માટેના 60, પછી મિનિટમાંથી ડિગ્રીમાં જવા માટેના 60. અહીંયા જોવા જઈએ 0 0 એની સાથે આ કેન્સલ થશે, 6 6 36 36 કેન્સલ થશે, અને જવાબ મળશે 1 ડિગ્રી. એટલે 3600 સેકન્ડ બરાબર 1 ડિગ્રી. હમણાં જ આપણે ઉપયોગ કરી ગયા, 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ મળવાનું છે. ત્યારબાદ 7200 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન. હવે તમે જુઓ થોડો પ્રશ્ન અલગ આવ્યો છે. અત્યાર સુધી આપણે જે કે પ્રશ્નની ગણતરી કરી એમાં શું કર્યું? આપણે ડિગ્રીમાંથી મિનિટ, મિનિટમાંથી સેકન્ડ, સેકન્ડમાંથી મિનિટ, ડિગ્રી, આ ત્રણ વચ્ચેનો સંબંધ આપણે જોયો. અને આના અગાઉ જે આપણે 1 થી 10 પ્રશ્નો કર્યા એમાં આપણે ડિગ્રી રેડિયનનો પ્રશ્ન જોયો હતો. ડિગ્રીમાંથી રેડિયનમાં જવું કેમ જવું, કે રેડિયનમાંથી ડિગ્રીમાં જવું કેવી રીતે કરવું. હવેનો જે પ્રશ્ન છે એમાં બે બધું મિક્સ થઈ જાય છે. જો સેકન્ડ આપેલી છે અને જવાનું છે આપણે રેડિયનમાં. હવે રેડિયનમાં ફેરવવા માટે સૌથી પહેલા આપણી પાસે ડિગ્રી હોવી જરૂરી છે. ડિગ્રીમાંથી રેડિયનમાં જવું તો પાઈ ભાગ્યા 180 વડે ગુણાકાર કરો, આટલી વસ્તુનો આપણને ખ્યાલ છે, પણ પહેલા તો ખૂણો ડિગ્રીમાં ફેરવવો પડશે. એટલે સૌથી પહેલા તો શું કરશું આપણે? આ જે ખૂણો આપેલો છે એને મારે ડિગ્રીમાં ફેરવવો પડશે, અને પછી એને આપણે રેડિયનમાં ફેરવશું. હવે
સેકન્ડ આપેલું છે તો સેકન્ડ માંથી પહેલા મારે ડિગ્રીમાં જવું છે તો તમે પેલું યાદ કરો ડિગ્રી મિનિટ સેકન્ડ તો સેકન્ડ ની બાજુમાં છે મિનિટ અને મિનિટ ની બાજુમાં છે ડિગ્રી આપણે સેકન્ડ માંથી ક્યાં સુધી જવું છે ડિગ્રી સુધી જવું છે મતલબ કે જમ્પ થાય છે સેકન્ડ માંથી મિનિટ ના 60 આવશે અને મિનિટ માંથી ડિગ્રી ના 60 આવશે એટલે બે વખત 60 આવશે ભાગાકાર કે ગુણાકાર તો કે નાનો એકમ છે સેકન્ડ એનાથી મોટો છે મિનિટ એનાથી મોટો છે ડિગ્રી આપણે નાના એકમથી મોટા એકમ તરફ જઈએ છીએ એટલે ભાગાકારમાં 60 આવશે એટલે અહીંયા આપણે લખીશું પહેલા તો કે 7200 સેકન્ડ બરાબર પહેલા આપણે ડિગ્રીમાં ફેરવીએ છીએ 7200 ભાગ્યા 60 આ એક વખત ભાગાકારમાં 60 કર્યો મતલબ કે આ હજી મિનિટમાં ફેર હજી આપણે એક વખત ભાગાકારમાં 60 લખીએ તો આ થઈ જશે ડિગ્રીમાં 0 0 કેન્સલ થશે 6 એકા 6 12 6 72 6 એકા 6 6 ગુણ્યા 2 12 એટલે કે આ જે જવાબ મળ્યો એ હજુ આપણને ડિગ્રીમાં મળ્યો છે આપણો પ્રશ્નનો આ જવાબ નથી આપણે તો પ્રશ્ન કીધો છે શું રેડિયન હવે આપણે આ જે ખૂણો છે એને પાછો રેડિયનમાં ફેરવવો પડશે એટલે ફરી વખત આપણે આ રીતે લખીએ કે 7200 સેકન્ડ બરાબર કેટલા ડિગ્રી થયા તો કે 2 ડિગ્રી અને આને હવે આપણે રેડિયનમાં ફેરવીએ તો 2 અને ડિગ્રીમાંથી રેડિયનમાં જવા માટે પાઈ ભાગ્યા 180 વડે ગુણાકાર કરીએ એટલે પાઈ ભાગ્યા 180 2 કા 2 અને 180 ના અડધા 90 એટલે કે પાઈ ભાગ્યા 90 રેડિયન બરાબર તો આ જવાબ પણ માન્ય છે પાઈ ભાગ્યા 90 રેડિયન અથવા તમે પાઈ બરાબર 3.14 લખો તો 3.14 ભાગ્યા 90 એ તમને મળશે 0.0348 રેડિયન બરાબર તો આ પોઈન્ટમાં જવાબ થશે અથવા પાઈ ભાગ્યા 90 રેડિયન પણ મિત્રો જો આ પ્રશ્નની અંદર આપણે નવી વસ્તુ શીખવા મળે કે સેકન્ડમાંથી આપણે રેડિયન સુધી બરાબર સેકન્ડમાંથી મિનિટમાં જવા માટે 60 વડે ભાગાકાર મિનિટમાંથી ડિગ્રીમાં જવા માટે 60 વડે ભાગાકાર અને એ ડિગ્રીમાંથી રેડિયનમાં જવા માટે પાછું પાઈ ભાગ્યા 180 વડે ગુણાકાર બરાબર તો આ બધી વસ્તુ યાદ રાખવાની આગળ જતા બધું છે મિક્સ થતું જશે હવે પછીનો પ્રશ્ન છે એમાં તમે જોવા જાવ ડિગ્રી મિનિટ સેકન્ડ ત્રણ વસ્તુ આપેલી છે અને લાસ્ટમાં આપણને શું પૂછ્યું છે શેમાં ફેરવવાનું છે તો કે રેડિયન બરાબર તો સૌથી પહેલા તો આપણને જે ખૂણો આપેલો છે ને એને આપણે ડિગ્રીમાં ફેરવવો પડશે હવે એના માટે શું કરીશું જરા જો ધ્યાન આપો પહેલા તો આપણે એવું કંઈક કરીએ જો આ 30 ડિગ્રી તો 30 ડિગ્રી છે એટલે એને તો આપણે કે ડિગ્રીમાં ફેરવવાની કોઈ જરૂર નથી કે તો ડિગ્રીમાં છે બીજું જે શું છે મિનિટ છે તો આ મિનિટને મારે પહેલા તો ડિગ્રીમાં ફેરવવી પડે ઉપરાંત આ સેકન્ડ છે એને પણ આપણે ડિગ્રીમાં ફેરવીશું અને પછી બધાનો સરવાળો કરી દઈએ તો હું એક આ રીતે લખું જરા ધ્યાન આપજો 30 ડિગ્રી 30 મિનિટ અને 30 સેકન્ડ બરાબર પહેલા તો આપણે ડિગ્રીમાં ફેરવશું પછી જ આપણે રેડિયનમાં કન્વર્ટ કરી શકીએ તો આ 30 ના 30 તો રહેવાના જ છે પેલા ડિગ્રી એટલે એને તો પહેલા લખી નાખો 30 પ્લસ હવે આ જે 30 મિનિટ છે એને ડિગ્રીમાં ફેરવવું હોય તો મિનિટમાંથી ડિગ્રીમાં જવા માટે શું કરવું પડે 60 વડે ભાગાકાર કરવો પડે એટલે આ 30 મિનિટને મારે લખવું પડશે 30 ભાગ્યા 60 0 0 કેન્સલ 3 ભાગ્યા 6 0.5 ડિગ્રી થશે આને બરાબર આમે આટલાનું રૂપાંતરણ કર્યું છે 30 મિનિટ બરાબર 0.5 ડિગ્રી અડધી ડિગ્રી થઈ ત્યારબાદ આ 30 સેકન્ડની જો વાત કરીએ તો આપણે આ સેકન્ડમાંથી જે ડિગ્રીમાં જવું હોય ત્યારે સેકન્ડમાંથી મિનિટના 60 અને મિનિટમાંથી ડિગ્રીમાં જવા માટેના 60 એટલે બે વખત 60 એટલે કે 3600 વડે શું કરવું પડશે આપણે શેમાંથી શેમાં જવું છે સેકન્ડમાંથી ડિગ્રીમાં નાના એકમમાંથી મોટા એકમમાં જવું છે માટે ભાગાકાર કરવો પડશે એટલે અહીંયા આગળ આવશે 30 ભાગ્યા 3600 અને હવે જે જવાબ આવશે એ ડિગ્રીમાં કન્વર્ટ થઈ જશે તમે જો ચાલો 0 0 કેન્સલ થઈ જાય અહીંયા આવશે 3 એકા 3 12 કરી 36 એટલે 1 ભાગ્યા 120 1 ભાગ્યા 120 એટલે કે 0.0083 ડિગ્રી એટલે આ જે છે 30 સેકન્ડ એના બરાબર આપણને મળ્યું 0.0083 ડિગ્રી
હવે આ ત્રણેયનો સરવાળો કરી નાખીએ કે આ 30 ડિગ્રીના ડિગ્રી કેટલા તો કે એના જશે 30 ડિગ્રી આ 30 મિનિટ જે હતા એના કેટલા ડિગ્રી થયા 0.5 ડિગ્રી પ્લસ આ 30 સેકન્ડ છે એના ડિગ્રી થઈ ગયા 0.0083 ડિગ્રી ત્રણેયનો સરવાળો કરી નાખીએ 30 0.5 0.0083 એટલે કે 30.5083 ડિગ્રી આ થઈ ગયું ડિગ્રીમાં પણ આપણને જવાબ પૂછ્યો છે શેમાં રેડિયનમાં એટલે આપણે રેડિયનમાં કન્વર્ટ કરવા માટે હજુ આપણે અહીંયા આગળ આવી રીતે લખીશું કે 30.5083 ડિગ્રી બરાબર 30.5083 એને ગુણ્યા પાઈ ભાગ્યા 180 અહીંયા કોઈ પણ રકમ છે માટે કોઈ છેદ ઉડાડવાનો પ્રયત્ન આપણે કરવાનો થતો નથી 30.5083 એને ગુણ્યા પાઈ ની કિંમત છે 3.14 અને ભાગ્યા 180 એટલે એ તમને જવાબ મળશે 0.3322 મારે જરાક કેલ્ક્યુલેટરમાં થોડું ડિજિટ બતાવવામાં પેલો છે લગભગ તો 33 છે અથવા એ 5 હશે તો 0.33 તો 0.53 જેવો જવાબ છે મારે કેલ્ક્યુલેટર મિસ્ટેક છે એટલે જવાબ બરોબર નથી આવતો પણ તમને આ વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ શું કરવાનું છે આપણે અહીંયા પાઈ ની જગ્યાએ 3.14 મૂકવાનું કેલ્ક્યુલેટરની મદદથી તમે ગણતરી કરશો એટલે તમને જવાબ છે મળી જશે અને આ જે જવાબ આવ્યો એ થઈ જશે રેડિયન બરાબર તો આ આપણું આમ જોવા જાવ બધું ભેગું થઈ ગયું ડિગ્રીમાંથી રેડિયનમાં જવા માટે પાઈ ભાગ્યા 180 વડે ગુણાકાર રેડિયનમાંથી ડિગ્રીમાં જવા માટે 180 ભાગ્યા પાઈ વડે ગુણાકાર કરીશું આપણે ડિગ્રીમાંથી મિનિટમાં જવા માટે 60 વડે ગુણાકાર મિનિટમાંથી સેકન્ડમાં જવા માટે પાછો 60 વડે ગુણાકાર ડિગ્રીમાંથી ડાયરેક્ટ સેકન્ડમાં જવું હોય તો 3600 વડે ગુણાકાર એનાથી ઉલટું સેકન્ડમાંથી મિનિટમાં આવવું હોય તો 60 વડે ભાગાકાર મિનિટમાંથી ડિગ્રીમાં જવું હોય તો 60 વડે ભાગાકાર અને સેકન્ડમાંથી ડાયરેક્ટ ડિગ્રીમાં જવું હોય તો 3600 વડે ભાગાકાર કરવાનો બરાબર તો આ સિવાયના અમુક પ્રશ્નો તમને તમારી પાસે મટીરીયલ કે જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ હોય એના અંદર તમને પ્રશ્નો છે મળી રહેશે તો એમને પણ ગણવાનો પ્રયત્ન કરજો અમુક એક ઉદાહરણ NCERT ના પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલું છે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય 1 મિનિટ બરાબર કેટલા રેડિયન થાય અને 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થાય તો તમે લોકો એ પ્રશ્ન જાતે સોલ્વ કરો અને જો તમને એમાં કંઈ ડાઉટ જણાય તો નીચે કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટમાં જઈ પૂછી શકો છો